શર્ટ ચેન્જ કરીને આવું છું. સરગમ, મને લાગે છે કે એને ખરાબ લાગ્યું લાગે છે. તું જા ને પાછળ અને સોરી કહી દેશે ને. જા. હા મોટી બા, પણ તમે સરગમ, હું મોટી વાનું ધ્યાન રાખું છું, તું જા. મીરા બહુ, હું બહુ જ થાકી ગઈ છું. હું વિડીયો પછી જોઈ લઈશ. હમણાં હું મારા રૂમમાં જઉં છું. મોટી બા પણ અરે મોટી બા તો આ મિલ્કશેક પીવાનો જ ભૂલી ગયા. હું હમણાં એમને આપીને આવું. હા મોટી બા, ચિંતા નહીં કરો, બધું બરાબર થઈ જશે. આપણે કંઈક રસ્તો કાઢીશું. મીરા બહુ, આજે બીજી ભવિષ્યવાણી થઈ. શું મોટી બા? એ જ કે લજ્જા બહુ 3 દિવસમાં મરી જશે. શું? લજ્જા ભાભી? હું ભગવાનને વિનંતી કરતી હતી કે એટલી શક્તિ આપો મને કે જે થવાનું છે એને હું રોકી શકું. તો પછી ત્યારે એમણે ભવિષ્યવાણી કરી કે લજ્જા બહુ 3 દિવસમાં મરી જશે. પણ સાથે સાથે એમણે મને એક વરદાન પણ આપ્યું. કેવું વરદાન મોટી બા? એમણે કહ્યું કે હું ભવિષ્યમાં જે કંઈ પણ થશે એને એકવાર, માત્ર એકવાર એને બદલી શકીશ. હવે હું મૂંઝવણમાં છું કે હું ધ્વનિત અને સરગમનો સંબંધ બચાવું કે પછી લજ્જા બહુનો જીવ બચાવું. એમાં વિચારવાનું શું હોય મોટી બા? લજ્જા ભાભીનો જીવ જ બચાવવો જોઈએ ને. સાચી વાત છે તમારી, પણ મીરા બહુ 45 વર્ષ સુધી આ પરિવારને બાંધીને રાખ્યો છે મેં. જો ધ્વનિત અને સરગમનો સંબંધ તૂટી જશે તો આ પરિવાર તૂટી જશે. તો હવે શું કરીશું? એ જ સમજાતું નથી કે શું કરવું જોઈએ. જો ધ્વનિત અને સરગમનો સંબંધ તૂટશે તો આ પરિવાર વિખરાઈ જશે. 45 વર્ષની મારી તપસ્યા ઉપર પાણી ફેરવી જશે. જીવનભરની મહેનત એક ક્ષણમાં ધૂળ થઈ જશે. મારી નાની વહુ જો નહીં હોય તો આ ઘર પરિવારનું શું અસ્તિત્વ છે? શું અસ્તિત્વ છે આ ઘર પરિવારનું? મારો જીવ જાય તો એ મોટી બા માટે સરગમ અને ધ્વનિત જ મહત્વના છે. ધ્વનિત, આઈ એમ સો સોરી. મેં જાણી જોઈને કંઈ નથી કર્યું. પણ તે હજુ સુધી કેમ આ શર્ટ પહેરી રાખ્યો છે? આ તો ચેન્જ કરી લે, હું તને કાલે ધોઈ આપીશ. આવતીકાલે નહીં, હમણાં ને હમણાં ધોઈ આપ. હમણાં ને હમણાં? સાંભળ્યું ને તે? આવતીકાલે નહીં, હમણાં ને હમણાં ધોઈને આપ. પણ હમણાં શું કામ? એવી શું ઉતાવળ છે? કાલે બધા કપડાની સાથે ધોઈ આપીશ ને. હમણાં શું જરૂર છે? તને કહ્યું ને, આવતીકાલે નહીં, હમણાં ને હમણાં ધોઈને આપ. તને બહુ મજા આવે છે ને બધાની સામે મને નીચું દેખાડવામાં? તું કેમ આવું વિચારે છે? કારણ કે તે એવું કર્યું, તે એવું જ કર્યું. હવે તારી સજા છે કે આ શર્ટ તું સાફ કરીને આવીશ, સમજી? તું જેવું વિચારે છે ને એવું કઈ જ નથી. પણ મારી ભૂલ છે એટલે હું સ્વીકારું છું. એટલે હું તને હમણાં ને હમણાં શર્ટ સાફ કરીને આપું છું.
હા જોઈએ, તારો શર્ટ ધોવાઈ ગયો છે. મારે હમણાં આ શર્ટ પહેરો છે. જા સુકાઈને આવો. જા. એ શર્ટ ખરાબ કરતા પહેલા વિચારવાનું હતું. હવે મારે બીજો કોઈ શર્ટ પહેરવો નથી. મારે આ શર્ટ પહેરવો છે. જા સુકાઈને આવ. જો ધ્વનિત, મારી ભૂલ હતી એટલા માટે મેં સ્વીકારી અને તને શર્ટ ધોઈને આપ્યો. પણ તું કોઈ પણ ગેરવ્યાજબી માંગણી કરીશ અને મૂંગે મોઢે કર્યા કરીશ એવી ના સમજતો. તે આ બધું જાણી જોઈને કર્યું હતું ને, તો મેં પણ આ બધું જાણી જોઈને કર્યું. મેં આ બધું જાણી જોઈને કર્યું. ધ્વનિત તો અમુક કેવી રીતે કરી શકે? આજે આપણા વચ્ચે કોઈ સંબંધ નથી, પણ ક્યારેક તો સંબંધ હતો ને, તેનું પણ માન ના રાખ્યું. હું મૂંઝવણમાં છું કે હું ધ્વનિત અને સરગમનો સંબંધ બચાવું કે પછી લજ્જા વહુનો જીવ બચાવું. શું વિચારી રહી છે? મોટી બાએ કહ્યું ને તે માની પણ લીધું. અરે એમ કોઈને ભવિષ્ય દેખાતા હશે, પણ દેખાતું હશે તો એ તો સાધુ સંત કે ભગવાનને જ દેખાય. અને મોટી બા કઈ સંત તો છે નહીં. પણ મીરા તો કહેતી હતી કે એને એક્સિડન્ટ વખતે મોટી બાને કંઈક દેખાયું હતું. અને એ વખતે મને એવું સમજાયું કે મોટી બા કેમ આવું કહે છે, એમને કોઈ ભ્રમ થયો હશે. એટલે તારા કહેવાનો અર્થ એ છે કે એમને ભવિષ્ય દેખાય છે. ખબર નથી સાચું શું કે ખોટું શું, પણ ખરેખર દેખાતું હશે તો 3 દિવસની અંદર મારું મૃત્યુ થઈ જશે તો શું? ભવિષ્યમાં તો એમ પણ કહ્યું છે કે તારો જીવ બચાવી શકે છે. હા, બચાવી પણ શકે છે, પણ એ તો ધ્વનિત અને સરગમના જ સંબંધ બચાવવાની પાછળ પડ્યા છે ને. તો એનો મતલબ મોટી બા તને નહીં બચાવે? ખબર નહીં, એમના માટે તો ધ્વનિત અને સરગમ જ બધું છે. બાકી બધા તો માત્ર પરિવારજનો જ છે. અને જો એમને મારો જીવ બચાવવો હોત તો એમણે મને આવું કહ્યું જ ના હોત ને. તો હવે તું શું કરીશ? જો મોટી બા ભગવાન સાથે વાત કરી શકે છે તો હું કેમ નહીં? જો મોટી બા ભગવાન પાસે વરદાન માંગી શકે તો હું કેમ નહીં? હું પણ વરદાન માંગીશ ને મારો જીવ બચાવીશ. હે ભગવાન, તમે સારી રીતે જાણો છો કે મેં ખૂબ જ શ્રદ્ધાથી તમારી પૂજા કરી છે. જ્યારે સરગમ તમારા વિરુદ્ધમાં હતી ત્યારે મેં ઘરમાં વિરોધ કર્યો તો કે ઘરમાંથી ભગવાનને નથી કાઢવાના.
ભગવાન વગરનું ઘર એટલે તો પ્રાણ વગરનું શરીર. હે પ્રભુ, હું રોજ શ્રદ્ધાથી તમારી પૂજા પાઠ કરું છું. જો તમે મોટી બાની સામે પ્રગટ થઈ શકો છો તો મારી સામે કેમ નહીં? જેમ તમે મોટી બાને શક્તિ આપી એમ મને પણ આપો પ્રભુ. હું એક ભવિષ્ય બદલવા માંગુ છું. બોલો ને ભગવાન, બોલો. તમે બોલતા કેમ નથી? બોલો. તમારે મને જવાબ આપવો પડશે. મને પણ ભવિષ્ય દેખાડવું પડશે. તમે બોલતા કેમ નથી? બોલો ને. શું મોટી બાએ જે જોયું છે એ સાચું છે? ખરેખર હું 3 દિવસમાં મરી જઈશ તો મને પણ ભવિષ્ય બદલવાનું વરદાન આપો ભગવાન. વરદાન આપો. આપો ભગવાન, મને વરદાન આપો. લજ્જા, તને અચાનકથી શું થયું? તું કેમ મોં પાડી રહી છે? શું થયું? તું ઠીક તો છે ને? લજ્જા, તું કેમ? મને શું વાત છે? કઈ નહીં. ચાલ લજ્જા, મોડું થયું છે, સૂઈ જા. તું આમ ઉજાગરો કરીશ તો બીમાર થઈ જઈશ. લજ્જા ચાલ. ચાલ લજ્જા, ચાલ. મોટી બા, મને એમ હતું કે તમે ઘરમાં બધાને સમાન ગણો છો. શું કીધું તમે? એ જ કે મને અંદાજો પણ નહોતો કે તમારા મનમાં મારી કોઈ વેલ્યુ જ નથી. આવું કેમ બોલી રહ્યા છો લજ્જા વહુ? તમે મારા મોટા વહુ છો. તમારા માટે ખરેખર મને બહુ જ લાગણી છે. છે? ખરેખર છે? જો એવું જ હોય તો તમે ભવિષ્ય જોઈ શકો છો. એ વાત તમે મને કેમ ન જણાવી? શું બોલી રહ્યા છો તમે લજ્જા બહુ? બસ મોટી બા, આ બધા નાટક કરવાના રહેવા દો. લજ્જા બહુ, મોટી બા એમ જ તમે મીરા સાથે બધી વાત ડિસ્કસ કરી શકો છો પણ તમારી મોટી બહુ સાથે નહીં. અને પાછા કહો છો કે બધાને સરખા ગણું છું. એવી વાત નથી લજ્જા બહુ, એવી જ વાત છે. અને હવે બહુ થયું મોટી બા. તમે ભવિષ્યમાં શું થવાનું છે જોયું છે એની પણ મને ખબર પડી ગઈ છે. અરે મોટી બા, તમે નિર્ણય લેવામાં આટલી વાર કેમ લગાડી રહ્યા છો? તમે ભગવાન સાથે વાતચીત કરી શકો છો તેમને કઈ કેમ નથી દેતા કે લજ્જા વહુનો જીવ બચાવવાનો છે? પણ નહીં, કારણ કે તમારા મનમાં તો મારા માટે વેલ્યુ જ નથી ને. મોટી બા, હું જીવું કે મરું તમને કોઈ જ ફરક પડતો નથી. તમારા માટે તો સરગમ અને ધ્વનિત જ મહત્વના છે. ખોટું સમજી રહ્યા છો લજ્જા વહુ તમે. તમારો જીવ મારા માટે બહુ જ મહત્વનો છે. ગઈકાલે આખી રાત મેં વિચાર કર્યો. સવારે ભગવાન પાસે ગઈ અને એમને કીધું કે ધ્વનિત અને સરગમના છૂટાછેડા થાય એમાં મને વાંધો નથી, પણ મારા લજ્જા વહુને કંઈ જ ના થવું જોઈએ. મને માફ કરી દો મોટી બા. નહીં લજ્જા વહુ, નહીં. મેં તમારા પર શંકા કરી. તમે આવું વિચારી પણ કેવી રીતે લીધું? હું ભગવાનને તમારો જીવ લેવા દઉં? ભગવાને મને કહ્યું હતું કે એક ભવિષ્ય હું બદલી શકીશ અને એ મેં બદલી નાખ્યું લજ્જા વહુ. તો લો આ ભગવાનનો પ્રસાદ ખાવ લજ્જા વહુ. શું મોટી બા? સરગમ મારી નાની વહુ છે
ને મારી નાની વહુ વગર આ મોટી બા અધૂરા છે. મોટી બા, તમે મને જે બધું મારા માટે છે ને એ જ બધું એના માટે છે. મારી નાની વહુ માટે તારો જીવ લેતા પણ મને સંકોચ નહીં થાય. લજ્જા મોટી મોટી આ તો સપનું હતું. અરે મમ્મી, હું છે ને ધ્વનિત અને સરગમ માટે ફોટો ફ્રેમ બનાવી રહ્યો છું, તો આમાંથી જો ને કયો ફોટો સારો છે. આજો આજો. અરે મમ્મી બોલ ને, કયો ફોટો સરસ લાગશે? બધા સારા જ છે. બધા સારા છે? તો પછી હા, આ ફોટો લગાવું? હા, મોટી બા તો સરગમ અને ધ્વનિતનો સંબંધ બચાવવાનો જ નિર્ણય લેશે. એ હવે નક્કી થઈ ગયું છે. એમની નજરમાં મારા જીવનની કોઈ કિંમત નથી. મારો જીવ જાય તો જાય, પણ એમની નાની વહુને કંઈ ના થવું જોઈએ. પણ આ જીવ છે અને એ મારો જીવ છે. એને બચાવવા માટે મારે કંઈક તો કરવું પડશે. અને મારો જીવ બચાવવો હોય તો પછી 3 દિવસ પહેલા જ મારે સરગમ અને ધ્વનિતના છૂટાછેડા કરાવવા પડશે. હવે તમે અલગ થશો અને હું જીવીશ. જીવથી વધુ મૂલ્યવાન કશું જ નથી. મોટી બા, મોટી બા, તમારે એક મહત્વનો નિર્ણય લેવાનો છે. કેવો નિર્ણય? મને ખબર છે કે આ નિર્ણય લેવો અઘરો છે, પણ આ નિર્ણય લેવો જરૂરી છે. હે ભગવાન, આ છોકરીને કેવી રીતે ખબર પડી ગઈ? મોટી બા, તમે આ બે આંગળીમાંથી એક આંગળી સિલેક્ટ કરો. કરો ને. આ કે આ બે આંગળીમાંથી કઈ આંગળી પકડવાની છે? એ તો તમારે નક્કી કરવાનું છે ને મોટી બા. આ વાળી આંગળી. થેન્ક યુ સો મચ મોટી બા, કમાલ છો. હું પણ આ જ ઈચ્છતી હતી. તમે મારા માટે નિર્ણય સાચો લીધો છે. મારી વાત શું છે એ જણાવીશ? મોટી બા, હું છે ને કન્ફ્યુઝ હતી કે હું આજે કયા કપડાં પહેરું, વેસ્ટર્ન કે ઇન્ડિયન, પણ મને ખાતરી હતી કે તમે મારા માટે સાચો નિર્ણય લેશો. અરે, આટલી નાની વાત અને આટલું મોટું નાટક. સોરી મોટી બા, મેં તમને હેરાન કર્યા, પણ તમે છે ને જે કહો છો ને બેસ્ટ જ હોય છે. લજ્જાવો! લજ્જાવો! શું થયું તમને? તમારી તબિયત ઠીક છે ને? ગળામાં દુખે છે તમને? શું થાય છે? મોટી બા, અચાનકથી તમને મારી આટલી ચિંતા ક્યારથી થવા લાગી?
મેં છીક જ ખાધી છે, મને હાર્ટ એટેક નથી આવ્યો. ના 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 એવી વાત નથી. એવું નહીં તો કેવું? તમને એવી અપેક્ષા હતી કે મને હાર્ટ એટેક આવશે અને હું બેભાન થઈ જઈશ? લજ્જા વહુ, હું કેમ બોલી રહ્યા છો તમે? અરે હું તો બસ ના, એટલે તમે આમ અચાનક જ ટેન્શનમાં મારી પાસે આવી ગયા એટલે તમને તો એવી જ અપેક્ષા હશે ને કે લજ્જા વહુને એટેક આવ્યો હશે અને હું મરી જવાની છું. કે પછી તમને કોઈ આવું કહ્યું છે કે હું મરી જવાની છું? લજ્જા વહુ, શું બોલી રહ્યા છો તમે? હા, તમને ખબર છે ને જેવું બોલીએ જેવું વિચારીએ એવું થાય. અને તમને શું થવાનું છે? તમે તો 100 વર્ષ જીવવાના છો. આજે જ ભગવાન પાસે તમારી હેલ્થ માટે પ્રાર્થના કરી હતી. આલો, આ પ્રસાદ ખાઓ, ભગવાનનો આશીર્વાદ છે. લો. ના ના, કેમ કેમ નથી લેતા? પ્રસાદ છે, લો.